વડગામ સુગમ પ્લાઝા ખાતે રાવણ સમાજ દ્વારા જ્ઞાનદીપ લાઇબ્રેરીનો શુભારંભ કરવામાં આવ્યો। વડગામ સુગમ પ્લાઝા ખાતે સમસ્ત રાવણદેવ સમાજ સંચાલિત લાઇબ્રેરી નવસર્જન વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જ્ઞાનદીપ લાઇબ્રેરીનો શુભારંભ વડગામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણીના વૃદ્ધ હસ્તે રિબિન કાપી શુભારંભ કરવામાં આવેલ। જ્યારે આવેલ મહેમાનશ્રીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરેલ, જેમાં તાલુકા કોંગ્રેસના પ્રભારી ઇબ્રાહીમભાઈ ચારોલિયા, જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ મેલાજી ઠાકોર, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ યુવા ભાજપ સચિનભાઈ પ્રજાપતિ, તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ રફીક ખાન પઠાણ તેમજ તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહેલ। જેમાં રાવણ સમાજના પ્રમુખ રામજીભાઈ ઢાકટા દ્વારા આવેલ મહેમાનશ્રીને આવકારેલ, જેમાં રાવણ સમાજના આગેવાનશ્રીઓ દ્વારા આવેલ મહેમાનશ્રીને ફૂલહાર અને સાલ ઉઠાડી સન્માન કરવામાં આવેલ। જેમાં અમૃતભાઈ પડત, બાબુભાઈ વી પુરબિયા, વિહાભાઈ મકવાણા, દાનાભાઈ અઠચિયા, બાબુભાઈ જગાણી તેમજ અન્ય આગેવાનશ્રી ઉપસ્થિત રહેલ। જેમાં રાવણ સમાજ દ્વારા સમાજના બાળકો શિક્ષિત બને અને ભણી ગણી હોશિયાર અને સમાજનું નામ રોશન કરે તેવી નેમ સાથે જ્ઞાનદીપ લાઇબ્રેરીનું ધામધૂમ શુભારંભ કરવામાં આવ્યો। રિપોર્ટર અબ્બાસ મીર, વડગામ। નમસ્તે, ભારત માતા કી જય। મારું નામ રાકેશભાઈ રાવળ છે અને આજે વડગામ ખાતે સમાજની અંદર એક રાવળ સમાજની અંદર શિક્ષણની જ્યોત પ્રજ્વલિત થાય, શિક્ષણના જે એક ગંગા વહેતી થાય અને આ સમાજની અંદર પણ આઈપીએસ, યુપીએસ અને જીપીએસના જે ક્લાસો ચાલે છે એની અંદર પણ આ લાઇબ્રેરીની અંદર સમાજના દીકરા દીકરીઓ ભણી ઉજ્જવળ ભવિષ્ય પોતાનું કંડારે એના હેતુથી આજે બીજા નંબર જે લાઇબ્રેરી છે એમાં રાવળ સમાજની અંદર અમારા વડીલો થકી જે સમાજની ચિંતા કરી છે વડગામના વડીલોએ, એના થકી આ લાઇબ્રેરી સરસમજાની શરૂઆત કરવામાં આવી છે। જેનું ધ્યેય એ જ છે કે સમાજની અંદર શિક્ષણ જાગૃતિ, અંધશ્રદ્ધા અને કુરિવાજો બંધ થાય અને સમાજ આગળ પ્રગતિના પંથે જાય, એ જ હેતુથી આ શરૂઆત કરવામાં આવી છે। અસ્તુ, ભારત માતા કી જય।